हेलो मित्रों, ऑनलाइन एजुकेशन में आप सर्वेनु स्वागत है। आई एम महेंद्र प्रजापति, डिपार्टमेंट ऑफ फिजिक्स, FY BSc फिजिक्स M1 यूनिट 1 चैप्टर 2 वेक्टर एनालिसिस सदिश विश्लेषण पार्ट 8 लास्ट 2 लेक्चर में डायवर्जन ऑफ वेक्टर सदिश क्षेत्र डायवर्जन समझाओ अथवा सदिश क्षेत्र फ्लक्सनो व्यवहार दर समझावी डायवर्जन की भौमितिक समझाओ अने द इक्वेशन ऑफ कन्टिन्युटी सातत्य समीकरण मेळवो नो अभ्यास कर्यो हतो। क्वेश्चन कर्ल ऑफ वेक्टर सदिश नो कर्ल समझाओ, सदिश नो कर्ल समझाओ। आंसर જ્યારે કોઈ સદિશ ક્ષેત્ર કોઈ સદિશ એટલે કોઈ દિશા હોય, કોઈ સદિશને દિશા ઉપરાંત મૂલ્ય હોય તો સદિશ ક્ષેત્રને અદિશ ગુણાકાર એનો અદિશ ગુણાકાર કરવામાં આવે ત્યારે સદિશ ક્ષેત્રએ સદિશ ક્ષેત્રના ડાયવર્જન એટલે ગ્રેડિયન્ટનો ગુણાકાર શૂન્ય થાય છે, એટલે કે નેબલા ડોટ સદિશ v ઇક્વલ ટુ 0 સમીકરણ 1 કહીશું। અને मोटी संख्या में सदिश क्षेत्रों अभ्यास कर सकता એટલે घना मोटी संख्या में घना बधा सदिशों આપણે अभ्यास कर શકાતો નથી, પરંતુ આપણે અહીંયા સદિશ ક્ષેત્રમાં નાના ક્ષેત્રમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે અભ્યાસ કરી શકાય છે, એટલે કે નાના ક્ષેત્રમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અભ્યાસ કરી શકાય છે। મોટા સદિશ ક્ષેત્રનો અભ્યાસ કરી શકાતો નથી। देखो आपने आकृति आपी, देखो सदिश क्षेत्र आ बाजू एक लंबचोरस है, तेने लंबघन लंब ABCD है। हवे आमू आ लंबचोरस A डैश B डैश C डैश D डैश अहींयानो लंब एने लंब समतल लंब AB है ABCD। अहीं सदिश क्षेत्र आ दिशा में है, सदिश V आ दिशा में गति कर्युं छे, एना कारणे आपणे आमां फेरफार जोवा मळशे। एटले आपणे AB ना कारणे AB डैश ना कारणे आपणे AB मळशे, आपणे शुं मळशे ABCD मळशे। अहीं आकृतिमां दर्शाव्या प्रमाणे धारो के सदिश क्षेत्र V ने बधी दिशा में बिंदु आगळ समान सदिश क्षेत्र आमां दरेक बिंदु आगळ शुं हशे, आमां दरेक बिंदु आगळ अहींया दरेक बिंदु आगळ सदिश क्षेत्र V समान मळशे, परंतु आ विस्तारमां उपरना बिंदुओमां विविध बिंदुओ पर जुदी जुदी आंकड़ा देखो अहींया शुं हशे, अहींया आपणे असंख्य क्षेत्रो हशे, पण आपणे त्यां बिंदुओ अलग अलग मळशे, कारण के अहींया आपणे क्षेत्रफळ लीधुं, आपणे अहींया माध्यम अहींया चौक्कस विस्तार लीधो आपणे ABCD એટલે આપણને ચોક્કસ મૂલ્ય મળશે, જ્યારે ઉપરની દિશામાં આપણને અચોક્કસ મૂલ્ય મળશે। પરંતુ ઉપરના વિસ્તારમાં બિંદુઓ પર વિવિધ બિંદુઓ પર જુદી જુદી તીવ્રતા હોય છે। આકૃતિ 1 માં લંબચોરસ વિસ્તારમાં ABCD ધ્યાન લો। આ લંબચોરસને સમાંતર V ને લંબ રૂપે ગોઠવેલ છે, અને સમાંતર શું છે V ઘટક છે, અને સમાંતર V ઘટક સદિશ V। ने लंबरूपे सदिश V लंबरूपे है तथा समग्र विस्तार में आपणे शुं लखीशुं फ्लक्स डायवर्जन D डॉट R, कारण के शुं बतावे छे V अने D R शुं आखा समग्र विस्तारनुं क्षेत्रफळ विस्तार में शून्य थशे, तेथी सदिश V ने लंबरूपे DR में शुं हशे अने लंब घटक शुं हशे अने लंब घटक समतल लंब अने लंब घटक DR हशे, ए दिशामानो घटक। समग्र विस्तार में बंध संकलन DR आ विस्तार में शून्य थाय छे, तेथी सदिश V ने लंबरूप DR है। आकृति में दर्शाव्या प्रमाणे लंबचोरस ABCD ने समांतर सदिश V ये आपात थाय छे, એટલે આના કારણ શું મળશે ABC ના કારણે A ડેશ B ડેશ મળશે, A ડેશ B ડેશ C ડેશ મળશે। તેથી બંધ સંકલન DR બંધ સંકલન VDR એ ABCD AB A ડેશ B ડેશ C ડેશ મર્યાદિત મૂલ્ય મળશે આપણને। શેના કારણે બંધ સંકલન સદિશ V * DR ના કારણે આપણને A डैश B डैश C डैश मळशे। ते रेखा संकलन मध्यवर्ती अथवा संकलन साथे मर्यादित એટલે એના કારણે શું એના કારણે સંકલનના કારણે આપણને શું મળશે A डैश B डैश C डैश મળશે, આપણને A डैश B डैश C डैश મળશે મધ્યવર્તી રેખા સંકલનને કારણે। અહીં રેખા સંકલન એ સદિશ ક્ષેત્ર V ને લંબચોરસની દિશામાં થતો ફેરફાર, देखो आ रेखा संकलन लीधुं આપણને, અહીં શું લીધું આપણે એટલે રેખાના કારણે देखो आ एक रेखा एना कारणे B મળશે, એના કારણે C મળશે, એના કારણે D મળશે, आ एक रेखा થઈ એના કારણે આપણને ABCD સંકલનમાં સદિશ ફેરફાર જોવા મળશે। અહીં રેખા સંકલન સદિશ V ને અનુરૂપ લંબચોરસમાં થતો ફેરફાર આધારિત છે, રેખા સંકલનને આધારિત તેમાં ફેરફાર થશે। એકમ ક્ષેત્રફળ એટલે એકમ ક્ષેત્રફળ દીઠ સદિશ ક્ષેત્રને લીધે રેખા સંકલનનું મહત્તમ મૂલ્ય એકીકરણના સંદર્ભમાં બંધાયેલા હોય છે, કે એક ચોક્કસ મૂલ્યમાં સંકળાયેલું હોય છે। એટલે આપણે શું લઈશું, આપણે ચોક્કસ મૂલ્ય મેળવવા માટે આપણે એક ચોક્કસ મૂલ્ય માટે આપણે બંધાયેલું ક્ષેત્રને આપણે કર્લ કહે છે, એમાં કોઈ ચોક્કસ ક્ષેત્ર મળશે આપણને। આનું આપણે સંકલન કહીશું તો આપણને અહીંયા
આનું સંકલન કરશું આપણને ચોક્કસ મૂલ્ય મળશે અને આપણે શું કહીશું? કર્લ કહીશું. એટલે કે એકમ ક્ષેત્રફળ દીઠ સદિશ ક્ષેત્રને રેખા સંકલનના મૂલ્ય અને એકીકરણ અર્થમાં એટલે કે એના સંકલતા માર્ગોને દ્વારા બંધાયેલા તે વિસ્તાર તે બિંદુ ક્ષેત્રનું કર્લ કહેવામાં આવે છે. સદિશ વીનો કર્લ એ તે દિશામાં દોરેલો સદિશ છે. દેખો અહીંયા દેખો સદિશ વીનો કર્લ. હવે આના કારણે આ દિશામાં આપણને કર્લ મળશે. આ સમતલ દેખો સમતલના એબીના કારણે આ દિશામાં કર્લ મળશે અને સીડીના કારણે આ દિશામાં કર્લ મળશે. એટલે દિશામાં દોરેલો લંબ ઘટક છે આપણને કર્લ. સદિશ વીનો કર્લ એ દિશામાં દોરેલો સદિશ છે. જ્યારે તે સદિશ તે સ્થિતિમાં જ્યાં રેખા સંકલન મહત્તમ મૂલ્ય પ્રાપ્ત થાય તે દિશામાં આપણને ચોક્કસ મૂલ્ય એટલે કે મહત્તમ મૂલ્ય મળે છે. હવે આકૃતિ 1માં દર્શાવ્યા પ્રમાણે આકૃતિ 1માં દર્શાવ્યા સદિશ વીને લંબચોરસને બે માર્ગોમાં કલ્પી શકાય. એટલે સદિશ વીને એબીસીડી એટલે આપણને શું મળે? સદિશ એબીસીના કારણે એ ડેશ બી ડેશ સી ડેશ મળશે. આપણને શું મળશે? સદિશ વીના કારણે એ ડેશ બી ડેશ સી ડેશ મળશે. સમાંતર છે અને એબીસી લંબ છે. એ સમતલને શું છે? વીને લંબ છે એબીસીડી. જ્યારે એ ડેશ બી ડેશ શું છે? એ સમાંતર છે સદિશ વીને. જ્યારે એબીસીડી એ લંબ છે. અહીંયા આપણને લંબચોરસ આપેલું છે. લંબઘનનું અહીંયા લંબઘન આપેલું છે. અહીંયા એક્સ આ દિશામાં છે, વાય ઝેડ દિશામાં આ દિશામાં છે, વાય એક્સ દિશામાં આ દિશામાં. આપણને દેખો અહીંયા આપણને લંબચોરસ મળશે. એટલે આપણને દેખો વી એક્સ આ દિશામાં હશે, વી ઝેડ આ દિશામાં હશે અને વી વાય આ દિશામાં હશે. હવે તેના કારણે ફેરફારના કારણે આપણને એક સમતલને કારણે આપણને દેખો વી ઝેડના કારણે દેખો વી એક્સ વત્તા એક્સના કારણે દેખો વી એક્સ વત્તા ડેલ વી અપન ડેલ ઝેડ ઇન્ટુ ડી ઝેડ એટલે ફેરફાર દશામાં કર્લના કારણે. પછી અહીંયા દેખો વી એક્સના કારણે વી ઝેડ શેના કારણે? અહીંયા વી ઝેડના કારણે. અહીંયા વી ઝેડના કારણે આમાં વી એક્સમાં ફેરફાર થશે. એટલે વી ઝેડ વત્તા ડેલ વી અપન ડેલ એક્સ ઇન્ટુ ડી એક્સ. કારણ કે દેખો વી ઝેડના કારણે ડેલ એક્સમાં ફેરફાર થશે. એટલે કે ડેલ વી અપન ઇન્ટુ દેખો વી ઝેડ વત્તા ડેલ વી ઝેડ અપન ડેલ એક્સ ઇન્ટુ ડી એક્સ. અને અહીંયા વી ઝેડના કારણે એક્સમાં દેખો વી ઝેડના કારણે અહીંયા એક્સના કારણે વી ઝેડને થતો ફેરફાર. એટલે દેખો વી એક્સ વત્તા ડેલ વી અપન ડેલ એક્સ ડેલ વી એક્સ અપન ડેલ ઝેડ ઇન્ટુ ડેલ એક્સ. એટલે વી એક્સ વત્તા ડેલ વી એક્સ અપન ડેલ એક્સ ઇન્ટુ ડી ઝેડ એટલે આપણને આ મળશે ફેરફાર. હવે આકૃતિ 2માં દર્શાવ્યા પ્રમાણે આકૃતિ 2માં દર્શાવેલ સમતલ લંબઘનમાં સદિશ વીને એક્સ અને ઝેડ ઘટકોના કારણે એડી બીસી એબી અને ડીસીના કારણે મળતા ઘટકો અમે દેખો આના કારણે ઘટકો મળશે. લંબચોરસના આ લંબચોરસના કારણે આપણને ઘટકો મળશે. એટલે આપણને મળતા ઘટકો દેખો વી ઝેડ વી એક્સ વત્તા ડેલ વી અપન ડેલ એક્સ ઇન્ટુ ડી ઝેડ અને વી ઝેડ ડેલ વી અપન ડેલ એક્સ ઇન્ટુ ડી ઝેડ મળશે. તેના કારણે અહીં બંધ લંબઘનમાં બીસી એડી અને સમાંતર અને એબી અને ડીસી લંબ છે. શું છે? બીસી અહીંયા દેખો બીસી અહીંયા દેખો બીસી સમાંતર છે. બીસી સમાંતર છે. જ્યારે એબી અને સીડી લંબ છે. અહીં લંબઘનમાં બીસી એડી અને બીસી શું છે? બીસી અને એડી સમાંતર લંબ છે, સમાંતર છે. જ્યારે એડી અને ડીડી એબી અને ડીસી એ લંબ લેવામાં આવે છે. વી એક્સ વી વાયમાં થતો ફેરફાર ડેલ વી અપન ડેલ વાય અપન ડેલ એક્સ ડેલ વી અપન ડેલ વાય ડેલ એક્સ રજૂ કરે છે. જ્યારે વાય એક્સ એ બદલાય છે શેના કારણે? આના કારણે ફેરફાર થાય છે. વાય અને ઝેડના કારણે આપણને આમાં ફેરફાર જોવા મળશે. ડેલ વી અપન ડેલ એક્સ ડેલ વાય અપન ડેલ વી અપન ડેલ એક્સમાં ફેરફાર જોવા મળશે. ત્યારે વી એક્સ અને વી વાય પણ બદલાય છે. આકૃતિ 2માં સમતલમાં વિસ્તારને લંબ એટલે ધ્યાન લો આપણે સમતલમાં આપણને શું મળશે? વાય ઘટકને કારણે મળશે ફેરફાર. એટલે વી સદિશ વાય અક્ષમાં થતો કારણે સમતલ 1માં સપાટીનું ક્ષેત્રફળ એ આપણને સપાટીમાં થતું ક્ષેત્રફળ એટલે કે આપણને લંબચોરસ મળે છે. શેના કારણે? વાય અક્ષને કારણે. એ સમગ્ર લંબઘનમાં રેખા સંકલન વાય અક્ષની સાપેક્ષે લેતા સમગ્ર લંબઘન માટે રેખા સંકલન વાય અક્ષ પર લેતા આપણને કર્લ વાય મળશે. એટલે ઇક્વલ ટુ વી ઝેડ ડી ઝેડ વત્તા વી એક્સ વત્તા ડેલ વી એક્સ અપન ડેલ ઝેડ ઇન્ટુ ડી એક્સ માઇનસ વી ઝેડ ડેલ વી ઝેડ અપન ડેલ એક્સ ઇન્ટુ ડી એક્સ ઇન્ટુ ડી ઝેડ માઇનસ વી એક્સ ડેલ વી એક્સ ઇક્વલ ટુ કાઉન્ટ શું દેખો આ એમને રહેશે. આનું કાઉન્ટ શું છે? આની સાથે ગુણાશે, આની સાથે ગુણાશે, એવી રીતે આની સાથે ડીઝેડ સાથે ગુણાશે અને ડેલ વી અપન ડેલ એક્સ ઇન્ટુ ડી એક્સ ઇન્ટુ ડીઝેડ સાથે ગુણાશે. હવે ઇક્વલ ટુ વી ઝેડ ડી ઝેડ
વત્તા વીએક્સ ડીએક્સ વત્તા ડેલ વી અપન ડેલ એક્સ ડેલ વી અપન એક્સ અપન ડેલ ઝેડ ઇન્ટુ ડીએક્સ ડીઝેડ માઇનસ વીઝેડ ડીઝેડ માઇનસ ડેલ વી ઝેડ अपन डेल एक्स इंटू डी एक्स डी जेड माइनस वी एक्स डी एक्स देखो अँ वी एक्स डी एच उड़ी जैसे देखो आ बाजू उड़ी जैसे रीते वी एक्स डी एक्स उड़ी जैसे आ बाजू इक्वल टू डेल वी एक्स अपन डेल जेड अपन इंटू डी एक्स डी जेड माइनस डेल वी जेड अपन डेल एक्स इंटू डी एक्स आम शू कॉमन निकलશે डी एक्स डी जेड कॉमन निकलશે कारण के बने बाजू सरखा छे अँ कॉमन निकलશે आ बेमांथी એટલે કાઉન્સમાં શું डेल वी अपन डेल एक्स इंटू डेल वी जेड अपन डेल एक्स काउंस में વધશે इक्वल टू डेल वी एक्स अपन डेल जेड माइनस डेल वी जेड अपन डेल एक्स इंटू डी एक्स હવે इक्वल टू એટલે कल वाय बराबर डेल वी एक्स अपन डेल जेड माइनस डेल वी जेड अपन डेल एक्स इंटू डी एक्स અને સમીકરણ 2 કહીશું આને એ જ રીતે લંબચોરસ માર્ગ एक्स અને z માટે પણ લંબ હોવાથી આપણે લખી શકીએ સમીકરણ 2 પ્રમાણે कल एक्स इक्वल टू डेल वी जेड अपन डेल वाय डेल वी वाय अपन डेल जेड समीकरण 3 कहीशू कल जेड इक्वल टू डेल वी वाय अपन डेल एक्स इंटू डेल वी एक्स अपन डेल वाय समीकरण 4 कहीशू हवे समीकरण 2, 3 ने 4 परथी सदिश वी ने कल लेता सदिश वी नो कल लेता कल वी इक्वल टू कल एक्स आई क्रेट एटले दिशामानो घटक कल वाय जे क्रेट दिशामानो घटक कल जेड के ए दिशामानो घटक है जेड शू बतावे छे अहीं आई जे ने के दिशामानो घटक एक्स वाय जेड दिशामानो घटक बतावे छे इक्वल टू देखो आनी किंमत मूकशो समीकरण 2 समीकरण 3 અને समीकरण 4 पर आम किंमत मूकशो देखो डेल वी एक्स अपन डेल वाय माइनस डेल वी वाय इंटू डी जेड आई कैरेट वत्ता डेल वी एक्स अपन डेल जेड माइनस डेल वी जेड अपन डेल एक्स इंटू जे कैरेट वत्ता डेल वी वाय अपन डेल एक्स माइनस डेल वी एक्स अपन इंटू डेल वाय इंटू एक्स के कैरेट એટલે સમીકરણ 5 કહીશું અને સમીકરણ 5 કહીશું હવે સમીકરણ 5 પરથી બીજગણિત પ્રમાણે કલ v ઇક્વલ ટુ સમીકરણ 5 પરથી આપણે કલ v બીજગણિત પ્રમાણે કલ v ઇક્વલ ટુ i कैरेट માનાંકમાં i j k डेल x अपन डेल अपन डेल y डेल अपन डेल z इंटू એટલે वी एक्स वी वाय डी जेड આ શું કીધું બીજગણિત પ્રમાણે આપણે વિસ્તરણ કહીશું એટલે देखो आ एक्स घटक लईशुं आ बेनो गुणाकार थशे पछी आ जे घटक लईशुं એટલે आ स्तंभ अने आ बे स्तंभ जे के घटक लईशुं એટલે बीजी पहली ने बीजी स्तंभ लईशुं એટલે इक्वल टू देखो डेल वी जेड अपन डेल वाय माइनस विस्तरण कहीशुं आपणे डेल वी अपन डेल वाय इंटू डेल जेड आई कैरेट वत्ता डेल वी जेड अपन डेल एक्स माइनस डेल वी एक्स अपन डेल जेड इंटू जे कैरेट वत्ता डेल वी वाय अपन डेल एक्स माइनस डेल वी एक्स इंटू डेल वाय के कैरेट હવે શું બતાવે देखो कल v इक्वल टू આપણે શું મળ્યું આપણને कल v इक्वल टू डेल वी जेड अपन डेल वाय इंटू माइनस डेल वी वाय अपन डेल जेड आई कैरेट वत्ता डेल वी जेड अपन डेल एक्स इंटू डेल वी एक्स अपन डेल जेड आई जे कैरेट वत्ता डेल वी वाय अपन डेल एक्स माइनस डेल वी एक्स अपन डेल वाय के कैरेट समीकरण 6 कहीशुं आने समीकरण 6 कहीशुं आने समीकरण 6 कहीशुं समीकरण 5 અને 6 एक कलना समीकरणों छे ए आपणे साबित करी सकीए छीए।